અમરેલી જિલ્લાની અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકમાં અકસ્માત વીમાનું કવચની અંદર વધારો કરવામાં આવ્યો છે। 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા આકસ્મિક વીમો કરવામાં આવ્યો છે અને જેમાં ખાસ કરીને ખેડૂતના ભાગ્યા ખેડૂતના મજૂરને પણ આ વીમા કવચની અંદર આવરી લેવામાં આવ્યા છે। 3 લાખ વીમા કવચ ખેડૂતોને આપવામાં આવતું તે અમરેલી જિલ્લાએ 5 લાખ સુધી ખેડૂતોને કવચ કરવામાં આવ્યું। એની કરતા મહત્વનું એ છે સમગ્ર દેશમાં ખેડૂતો માટે આકસ્મિક વીમા યોજના જ્યારે હતી જ નહીં ત્યારે 1995માં આ બેંક સ્વર્ગસ્થ દ્વારકાદાસ પટેલે ચેરમેન તરીકેની મને જવાબદારી આપી। એ દિવસો દરમિયાન મારો એક વિદેશ પ્રવાસ હતો અમેરિકામાં। ત્યારે મેં ક્રેડિટ કાર્ડ જોયા અને વિચાર્યું કે આપણે દેશમાં ક્યારે આવશે। ત્યારે વિચાર્યું હું તો એક બેંકનો ચેરમેન છું જ। એ દિવસોમાં 1995-96માં દેશમાં સૌ પ્રથમ વખત કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય અમરેલી જિલ્લા બેંકે લીધો। એ આજે અમારા રેકોર્ડ ઉપર જોવા મળે અને હું સંસદ સભ્ય હોવાના નાતે એ દિવસોમાં નરસિંહ રાવની સરકાર હતી ત્યારે એમને લખતો રહ્યો। મારી પહેલી લોકસભા, બીજી લોકસભા, ત્રીજી લોકસભા, ચોથી લોકસભામાં જ્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા ત્યારે સમગ્ર દેશને આ નિયમથી ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય અટલજીની સરકારે કર્યો। મહત્વનું છે કે આ દેશમાં આ યોજના શરૂ કરવાનું કામ સૌથી પહેલા અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકે કર્યું। એવું જ બીજું કામ ઘરનું ઘર। હું બેંકમાં હતો તો થોડા સમય પછી 96માં જ એક ફાઇલ આવી કે આ કર્મચારીના 3 વર્ષ નોકરીમાં પૂરા થયા એને મકાન લેવા માટે લોન આપીએ કે એટલે મેં પ્રશ્ન પૂછ્યો ખેડૂતોને લોન લેવી તો મળી શકે તો કે ના એ નિયમ નથી। 3 પેઢીથી જેના બાપ દાદાની જમીન પોતાના ખાતે આવતી હોય એને મકાન બનાવવું હોય તો લોન ન મળે। આ મેં નિયમો સુધાર્યા અને ખેડૂતોને પણ ઘરનું ઘર બનાવવાની યોજનાના નામથી શરૂ કર્યું અને મેં સંસદમાં લખવાનું શરૂ કર્યું સરકારમાં। જેમ આકસ્મિક વીમા નહોતું એવી રીતે લખતા લખતા છેવટે અટલજીની સરકાર આવી ત્યારે સમગ્ર દેશમાં આ યોજના ખેડૂતોને મકાન લેવા માટે ઘરનું ઘરના નામથી જ મળી। એવી રીતે આ બેંકે અનેક શરૂઆતો જે કરી છે અને પછી પાછળથી સમગ્ર દેશમાં અમલીકરણ થયું હોય બેંક આ સતત લીડ જતી એના કારણે દેશમાં સર્વશ્રેષ્ઠ બેંક તરીકેનો એવોર્ડ પણ અમરેલી જિલ્લા બેંકને મળેલો છે। ગઈકાલના બોર્ડમાં જે શરૂઆતમાં 95-96માં 1 લાખ રૂપિયા હતું પછી જાતા દિવસોમાં 2 લાખ કર્યા પછી 3 લાખ કર્યા અને 5 લાખ કર્યા। મારી દ્રષ્ટિથી આખા દેશની વાત કરું તો 5 લાખ રૂપિયા મહત્વના નથી। મોટી બેંકો એથી વધારે પણ કરે પણ મહત્વનું એ છે આખા દેશમાં એકમાત્ર એવી બેંક છે અમરેલી જિલ્લા બેંક જે માત્ર ખેડૂત અકસ્માતમાં સમગ્ર પરિવારને ઇન્સ્યોરન્સ કરે એટલું નહીં પરંતુ ખેતરમાં કામ કરતા મજદૂર કે એના ભાગ્યા કોઈ પણ આકસ્મિક મૃત્યુ થાય એને પણ વીમા કવચથી સુરક્ષિત કરે છે। દેશમાં અન્ય બેંકોમાં ભાગ્યા કે મજૂરોને આ રીતે સુરક્ષા આપવામાં આવતી નથી। અમરેલી જિલ્લા બેંકે એને પણ આ સ્કીમમાં ગોઠવી લીધા છે।